નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ખેડૂતો પોતાને પડતી હાલાકીઓના નિરાકરણની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોને રીસર્વે, ટેકાના ભાવ, બાયપાસ સહિતની બાબતોને લઈને પડતી હાલાકીના નિરાકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે રીસર્વેની કામગીરીમાં ખૂબ ભૂલો છે, તેના લીધે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે. તો ઝુંબેશના ધોરણે કામગીરી કરી સાચું અને સ્પષ્ટ રેકર્ડ મેળવવા, તેમજ જૂના રેકર્ડના રસ્તાઓ તથા જૂના રસ્તાઓ નવા રેકર્ડમાં નથી, જેથી ભવિષ્યમાં ખેડૂતો રસ્તા વિહોણા થાય તેવી પરિસ્થિતિ સર્જાય, જેનો યોગ્ય અભ્યાસ કરી ઘટતું કરવું. મગફળીનું વાવેતર પાલનપુર તાલુકામાં વધારે પ્રમાણમાં હોય, ટેકાના ભાવે નોંધણીની પ્રક્રિયા હાથ ધરી ખરીદી માટે 4 ખરીદી કેન્દ્રો આપવા વિનંતી. પાલનપુર બાયપાસ રોડ સાઇડથી 100 મીટરનું માપ છે, તે જરૂર પૂરતું જમીન લઈ 30 મીટર જમીન સંપાદન કરી રોડ બનાવવા વિનંતી. બનાસ ડેરી દૂધ ગ્રાહકોને ફરજિયાત બનાસ બેંકમાં ખાતું ખોલાવવાની ફરજ પાડે છે, ત્યારે ગ્રાહકોને અનુકૂળ પોતાના ગામની બેંકમાં ખાતું ખોલાવવામાં આવે તો ગ્રાહકોની અનુકૂળતા સાચવવા તે માટે ઘટતું કરવા વિનંતી જેવા અનેક મુદ્દાઓ સાથે જિલ્લા કલેક્ટરની કિસાન સંઘ દ્વારા ખેડૂતો વતી અભિનંદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. આજે ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકાની મિટિંગ મળી, જેમાં ચર્ચાના અંતે 4 મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. જેમાં વર્ષે પાલનપુર તાલુકામાં મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. હજી સુધી નોંધણીની પ્રક્રિયા ચાલુ નથી થઈ, ત્યારે નોંધણીની પ્રક્રિયા ચાલુ થાય તો ખેડૂતોને ટેકાના ભાવે વેચી શકે અને એક કેન્દ્ર ઉપર ખરીદી થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે 3 થી 4 ખરીદ કેન્દ્રો ચાલુ કરવામાં આવે તો એ ખરીદી થઈ શકે અને ખેડૂતોને પૂરતો ભાવ મળે. એની સાથે સાથે રીસર્વે 2016થી થયો છે, હજી સુધી રીસર્વેનો કોઈ ચોક્કસ કામગીરી થઈ નથી. બનાસકાંઠા જિલ્લાની 70,000થી વધારે અરજીઓ છે. જૂના રેકર્ડમાં જે રસ્તાઓ હતા એ નવા રેકર્ડમાં કાઢી નાખ્યા છે. આવનાર સમયમાં ભયંકર મુશ્કેલી ઊભી થશે, ખેડૂતો અંદરો અંદર ઝઘડવાનો વારો આવશે. ત્યારે આ રીસર્વેની કામગીરી ઝુંબેશના ધોરણે અને ફરીથી પ્રોપર જગ્યા ઉપર જઈને જો કરવામાં આવે તો ખેડૂતોને ન્યાય મળે તેવું છે. એની સાથે સાથે બાયપાસમાં પણ 30 મીટરથી વધારે જમીન જો જાય તો ઘણા બધા ખેડૂતો જમીન વિહોણા થયા એવા છે, એટલે 30 મીટર જ જમીનમાં બાયપાસ કાઢવામાં આવે. અને ચોથું કે જે બનાસ બેંક ફરજ પાડી રહી છે કે દરેક બનાસ બેંકમાં જ ખાતા ખોલાવવા. ઘણા બધા ગામડાઓમાં સરકારી બેંકો ખૂબ સારી સુવિધા પૂરી પાડી રહી છે, પોતાના એટીએમ છે, અને ત્યારે એ સુવિધાને છોડી અને પાલનપુર આવીને પોતાનો પગાર ઉપાડવો પડે ત્યારે વિધવા બહેનો કે ગરીબ બહેનોને ખૂબ મુશ્કેલી ઊભી થશે. એટલે એના માટે પણ સરકાર એના ઉપર નિયંત્રણ લાવે અને ખેડૂતોને પોતાના ગામમાં જો બેંક હોય તો એ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્ન કરો. આ વિષયો ઉપર ચર્ચા કરી, રજૂઆત કરી છે અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ખૂબ મોટું આંદોલન થશે. ભારતીય કિસાન સંઘ ધરણા અને આંદોલનો કરશે. શું નામ તમારું? માલજીભાઈ લો, ભારતીય કિસાન સંઘ પ્રમુખ પાલનપુર.